તમે માથા પર તિલક લગાવો છો? તમે કહેશો દરેક વ્યક્તિ ક્યારેક ને ક્યારેક તિલક તો લગાવે છે, પણ શું આપને ખબર છે કે તિલક લગાવવામાં કેમ આવે છે? ભારતમાં લોકો માથા પર તિલક લગાવે છે. દરેક વ્યક્તિના તિલકનો રંગ અલગ અલગ હોઈ શકે છે, પરંતુ ઘણા લોકોને આપે પણ માથા પર તિલક લગાવેલો જોયો જ હશે. પરંતુ ખૂબ જ ઓછા લોકો જાણતા હશે કે પૂજા પછી પંડિતજી દ્વારા તિલક લગાવવાનો શું અર્થ છે, માથા પર તિલક કેમ લગાવવામાં આવે છે અને શું છે તેના ફાયદા. ચાલો જાણીએ. તિલક લગાવવાથી આધ્યાત્મિક ચેતના જાગૃત થાય છે. તિલક લગાવવાથી પૂજાપાઠ, ધ્યાન અને ધાર્મિક પ્રવૃત્તિઓ દરમિયાન દૈવીય ઉર્જાઓ સાથે સંબંધ વધે છે. તિલક લગાવવાથી અનુષ્ઠાન, સાધના અને સાંસ્કૃતિક પાલનનો સંકેત મળે છે. તિલક લગાવવાથી નકારાત્મક ઉર્જાઓથી સુરક્ષા મળે છે. તેનાથી એકાગ્રતા અને ધ્યાન વધે છે. મસ્તિષ્ક શાંત બને છે. ગુસ્સો અને તણાવ ઓછો થાય છે. આ સાથે સકારાત્મક વિચારધારાનો વિકાસ પણ થાય છે. તિલક લગાવવાથી ધાર્મિક પ્રસંગોમાં લોકોને ઓળખ મળે છે. માથાના મધ્ય ભાગમાં ઈષ્ટદેવનું સન્માન કરવામાં આવે છે. તિલક લગાવવું કોઈ સામાન્ય બાબત નથી. આ આપણા ઈષ્ટદેવ દ્વારા પ્રદાન કરાયેલા આશીર્વાદ છે. તિલક લગાવવાથી આપણું ચિંતન વધે છે. તિલકને બિલકુલ મધ્ય ભાગમાં લગાવવામાં આવે છે, જેનાથી ઘણી ઇન્દ્રિયો જાગૃત થઈ જાય છે. તિલકને મધ્ય ભાગમાં એટલા માટે લગાવવામાં આવે છે કે 3 નાડીઓનું એક જ મિલન થાય. જ્યારે નાડીઓનું મિલન થાય ત્યારે તિલક લગાવવાથી આ નાડીઓ જાગૃત થાય છે. આપણા શાસ્ત્રોના મત મુજબ જો કોઈ વ્યક્તિ મસ્તિષ્કના મધ્ય ભાગમાં તિલક લગાવે તો તેનાથી અનેક પરિવર્તનો થઈ જાય છે. સનાતન સંસ્કૃતિમાં તમને વિવિધ પ્રકારના તિલક જોવા મળશે. અહીં દરેક તિલકનું પોતાનું વિશિષ્ટ મહત્વ રહેલું હોય છે. સનાતન ધર્મમાં તિલક લગાવવાનું ખૂબ જ મહત્વ છે. આપનું સંપ્રદાય કયું છે એ તિલક ઉપરથી ખબર પડે છે. જરૂરી નથી કે પૂજા પાઠમાં જ તિલક લગાવવું. ઘરમાં પણ અમુક લોકો વાર અને દિવસ પ્રમાણે તિલક લગાવે છે. તિલક મસ્તકના મધ્ય ભાગમાં લગાવવામાં આવે છે. એનું કારણ છે કે 3 નાડી ત્યાં ભેગી થાય છે. જ્યારે તિલક એ મસ્તકના મધ્ય ભાગમાં લગાવવામાં આવે ત્યારે 3 નાડી જાગૃત થાય છે. તિલક લગાવવા એક સંસ્કૃતિની પહેચાન છે. તિલક લગાવવાથી તમારું આધ્યાત્મિક ચિંતન અને ભગવાન શ્રી પ્રતિનો પ્રેમ અને આદર દર્શાય છે. અલગ અલગ સંપ્રદાયના અલગ અલગ તિલકો હોય છે. સનાતન ધર્મમાં તિલક લગાવવું ખૂબ જ મહત્વનું છે. એટલે દર સનાતનીએ તિલક લગાવવું એ ખૂબ જ જરૂરી છે. તો આજના મારા આ અહેવાલમાં બસ આટલું. ફરી મળીશું એક નવી અને મહત્વપૂર્ણ જાણકારીની સાથે. પરંતુ આ વિડીયોને આપ ખાસ લાઈક કરજો અને વધુમાં વધુ શેર કરજો. નમસ્કાર.